ચા રે પીઝા કોણ ખાય? આપણે ગુજરાતી ખાય. ગુજરાતી ગમે એની રે ચા મિક્સ કરીએ. તારા જેટલા તોય કોઈ ફોટા નથી પાડતો. સંકેત તને કહે છે તને જ કહું છું. ઘાટિયા કુકરમાં બટેકા વડા. ચોપતા પહોંચવામાં ઓલમોસ્ટ 20 કિલોમીટર જેવું બાકી છે અને 20 કિલોમીટરની કન્ટિન્યુ ચડાઈ છે. સિંગલ પટ્ટી રસ્તો છે અને આમાં જો સામેથી કોઈ વાહન આવ્યું એટલે પૂરું. રસ્તો બતાવો, એકદમ સિંગલ પટ્ટી રસ્તો છે. એક ગાડી ચાલે એટલી જગ્યા છે. બાકી ચોપતા અમે સ્પેશિયલ આરામ કરવા જ જઈએ છીએ. અંજવાળું હોય ને ત્યાં સુધીમાં ચોપતા પહોંચવાની ગણતરી છે. ઓલમોસ્ટ 3:30 થયા છે. 5-5:30 સુધીમાં પહોંચી જાય ને ચોપતા તો દિવસનો વ્યૂ મળે. નકર પછી સાંજે પહોંચશું તો દિવસનો વ્યૂ ન મળે અને પ્લસ સવારમાં તો જો કે મળવાનો જ છે. બાકી બધાની ઘેટી થઈ ગઈ છે. ઓલ બધા હુઈ ગયા છે. ખાલી હું સંકેત ને નિરાગમ ત્રણ જાગવી છે. દિવ્યા જાગે છે. હા, દિવ્યા જાગે છે. હરક પતું છે ને વધારે હરક બહુ છે એને સમજા. એની અંદર ન આવે કારણ કે હરખુડી છે. ગાઈસ ફાઇનલી ચોપતા સુધી વેટિંગ હવે ન થયું અમારાથી એટલે ચા પીવા ઊભા રહ્યા છીએ. મસ્તનું કેફે છે. ચા પીવાની ઈચ્છા તો નથી પણ કેફેને જોઈને અમે ઊભા રહ્યા છીએ. આ લંગડીઓ તો ને તેવડનો જાતા ન હોય તો કેદારનાથ અને વ્યૂ જોવો. ખાલી 1 મિનિટ બતાવો દીકરા. ક્યાં થારે કહો હમિંગ બર્ડ્સ. ઓકે હમિંગ બર્ડ્સ. અચ્છા અમારા જો આમ બધા વ્યૂ જો ઉભા રહ્યો ઉભા. ભૂખ લાગી લાગે છે એટલે એ મેનુમાં ધ્યાન છે. બાકી બધાના વિડીયોમાં જ ધ્યાન છે. ગાર્લિક બ્રેડ બધું મળે છે. પીઝા ખાવા તાર પીઝા ખાવા હોય તો પીઝા પછી ઉપર પીઝા કઈ નહીં મળે. સૂપ છે, સ્નેક છે, પાસ્તા છે, સૂપ અત્યારે ન હોય. સેન્ડવિચ છે, બર્ગર છે, પાસ્તા છે. તારું ખાવાનું છે મેનુ પાછું આવે અને ગાર્લિક બ્રેડ. કોને? અત્યારે સૂપ પીવાય 4 વાગે કઈ ખબર જ નથી પડતી માણસો. અહીંયા ચા ઠંડીમાં ગમે ત્યારે તમે પી શકો મારે છો. ચા ઠંડી લાગે છે તમને? મારી ચા બરોબર છે. એક તારે મારી ભાઈ ચા ઓકે એના ગાર્લિક બ્રેડ. અહીં ગાર્લિક બ્રેડમાં મને આપણે પીસ બેસીએ દે. યાર. કાંઈ બી હાલશે એવું કાંઈ garlic bread વગર. મને ગાર્લિક બ્રેડમાં 2 પીસ દેજે હો. મેં બહાર કીધું તો ગુંજન કે ઓલો નીરા કે વાન દે ઉંદર દે. વોશરૂમે વ્યૂ વાળું છે એલા. એ ત્યાં પણ ત્યાંથી વ્યૂ દેખાય છે આખો પર. મારે ચા યસ. લાઈટ ઠંડી છે બહુ. ખાલી તડકો છે પણ આમ એટલું બધું નથી કે ગરમી થાય એવું. કહુંબાના શોટ લાગી રહ્યા છે અને આ સ્નેપચેટના ચક્કરમાં છે ને તમે ચા ઢોળી નહીં નાખતા મેડમ. બરોબર છે. જો 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 પ્રવાસી જીવ. સંકેત મૂકી દીધી ભાઈ સ્ટોરી દે. આ તો સ્નેપ મૂકી છે અમે. સ્નેપ જ મૂકી દીધી તો. બસ સ્ટોરી તો તું મૂકીશ. फ्रेंच फ्राइज खा रहे हैं गाइस और खा रहे हैं सैंडविच और पी रहे हैं चाय और डिप कर रहे हैं सॉस में. ચા રે પીઝા કોણ ખાય? આપણે ગુજરાતી ખાય. ચા ને પીઝા. ગુજરાતી ગમે એની રે ચા મિક્સ કરીએ. થોડુંક વધારે કરવું. હા એની ઉપર ફોકસ વધારે કરજો તમે. થોડુંક વધારે ફોકસ રાખો. તારા જેટલા તોય કોઈ ફોટા નથી પાડતો. રહેવા દે. સંકેત તને કહે છે. તને જ કહું છું. સંકેત જો પાછું તને કીધું. હું એ તો બધા ફોટા પાડ્યા. આ ગાય આ બધી નાટક છે હો. આ પરાણે ચા પીવે છે ઈ. જો આ બધા ખાલી રીલ હાટુથી જ છે આ બધું એનું. બધું અમને ખબર પડે જ છે. જે લોકો જોશે ને એ લોકોને ખબર જ છે કે હું પ્રવાસી જીવ છે. આ પ્રવાસી જીવ છે હો. હાલે આપણે ટેસ્ટ કરી રિવ્યુ આપ. કેચઅપ તોડી જ જો. વાહ વાહ વાહ. જોતા તો સારું લાગે. સમથિંગ યુનિક. હે સારું છે. પીઝા બધા ભાવિકાને ખાવા દેજો કારણ કે એ પીઝાની ભૂખી છે. એને પીઝા બહુ ભાવે. હવે આપણે ચાય પી લઈ નકર આ બધાના ચક્કરમાં આપણી ચા રહી જશે. મસ્ત છે ને ફીલ. वाइफ्स देख रहे हो? वाइफ्स इस लड़की की वाइफ्स देख रहे हो? और ये सब देखो पिज़्ज़ा खाते खाते ये धामेणा देखो धामेणा. પકડાઈ ગયો. સેવા કરતા કરતા પકડાઈ ગયો. કરવી પડે ભાઈ. રસોઈ બનાવીને દે છે. ટાણે ભાઈ રસોઈ બનાવે છે. તમારે કઈ કરવું પગ દાબી દઉં? પગ અત્યારે નહીં. અત્યારે હું વિડીયો ચાલુ છે ને પછી પગ દાબી દે તમ તાર બસ. કારણ કે ભાખરી સવારમાં ખવડાવી પડે. 2 ભાખરી જોઈ જો પછી એમ કહેતી નહીં.
પછી એમ કે જો 2 ભાખરી લોટ બાંધવો છે બહુ શોખ છે તો આજ સાંજે કંઈક કરીએ આ સંદે કઈ કરીએ અમે. તારે શું કેવું તો બોલ. એટલે ભાઈ મજા આવે છે ટ્રીપમાં બધા મગજ હરખા ભેગા છે સમજ્યા? ઘાટિયા ખોટું કોઈ લાગતું નથી ગમે ખોટું લાગે તો અડધી કલાક લાગે પણ હતું એમ જ થઈ જાય એટલે એ ભૂલી જવાનું. નકર અમુક માણસ નહીં જેને હોય એને ગમે એ માણસ હોય. એવું હોય, કોઈને સ્પેસિફિક નથી કીધું, મારા મનમાં એવું હતું ને, હોય તો હું ઈશારો કરીને જ કહી દે. નહીં એવું નથી એટલે આવું છે સમજા ભાઈ બધું બાકી રુદ્રનાથ કેમ થશે? થઈ જશે થઈ જશે ભાઈ બધાની ઈચ્છા એવી છે થઈ જાય ને. અને મહાદેવના આશીર્વાદ છે આપણી ઉપર રુદ્રનાથ અત્યારે મસ્ત, બહુ મસ્ત લોકેશન જો. મેં આગળ રેલ જોઈ હતી એક નહીં. એમાં શું છે મહાદેવના આશીર્વાદ મહત્વના છે આપણને ક્યાંય ટ્રાફિક નથી નડ્યું એવું ખબર નહીં કેમ હોય. બરફ ન હોય પણ સૂકી ઠંડી તો હોય છે જ. પછી કે ઘેરનો ડાંડો જમણે હાથેથી પકડી. એટલે એવા કપલ શું છે આ જો તારો ઘાટિયો એવા છે શું છે કોણ પકડાઈ ગયો ક્યારનો ચાલુ છે ક્યારમાં ચાલુ છે? બોલવાનું છે ને પેલું ધ્યાન. એવું છે એમ નહીં, આ તારી નવી નણંદ થઈ છે ને ઈ હોત તારી પટ્ટી પાડે છે જોઈ લે. ઈ પટ્ટી પાડે છે તારી જોઈ લે તું. કન્યાદાન કર્યું છે આપણે તારા ઘાટિયાએ કન્યાદાન કર્યું છે ને ભાઈ બનાવ્યો છે એટલે હવે તારે છે ને મારા ઝુલમમાં સહેવા પડશે. અરે ભાઈ તો કાંઈ ઝુલમ સહવાડ નથી, નણંદ કોઈ હાલતી થઈ જાય. કેવો ચૂપ થઈ ગયો? ક્યારનો ફાળે ચડ્યો તો, ક્યારનો ફાળે ચડ્યો તો. હવે આનંદ જ કરવાનો છે શું કેવું તારું ખરાબ બોલ્યા બહુ મિસ કરે છે ઈ. ખરાબ બોલ્યા જ નથી અરે બહુ મિસ કરે છે જો. મિસ યુ કહી દે. આપણે જેને કહેવાનું હતું એ તમે બધા સમજી ગયા ઈ મેં તને દાટી મારી જો આ આગળ જઈને દાટી જ મારશો. આ લુખ્યા છો આમ નામ કોકના ઘર ભાંગશો મારો ભાઈ કાંઈ નથી કહેતો હો, તારા ફોટો વહીવટ તું કાળી બંધ થાને. આય વાળી. કાળી. બધા વહીવટ તું જ કરી. આમ નામ કોકના ઘર ભાંગશો નકર ના ખાઈએ બધાને અને તું ક્યાં વિડી એ અમાર ભાઈ છે ને ની વાત આમાં યાદ આવી ગઈ મને. મેં કીધું ભાઈ બને અમે 3-4 દી થઈ ગયા આવ્યા ને બીજે દી જ ભાઈ બનાવી નાખ્યો. એને ગુંજન ધ્યાનથી એનું ધ્યાન રાખવાનું છે, ખબર હે ને? વાઘરણ અહીંયા ટેન્ટ રાખવાની ગણતરી છે. આગળના વર્ષે આ ટેન્ટમાં અમે રહ્યા હતા. આ 2 ટેન્ટ અમારા હતા. સારું લોકેશન છે મસ્તનું, પણ અત્યારે લોચો એ છે કે બધું બુક છે. 2 ટેન્ટ ખાલી છે. કયા ખાલી છે એ ખ્યાલ નથી એક્ઝેક્ટલી. બહુ બધી મહેનત પછી ફાઇનલી ટેન્ટ મળ્યા છે. અને પાછળનો જે ટેન્ટ છે ને ત્યાં ટેન્ટ એ ડિલક્સ ટેન્ટ ટાઈપ છે. અટેચ બાથરૂમ આગળ હું બતાવું બધાને. બહુ મસ્ત જગ્યા છે. આ અમારો ટેન્ટ, આ 1 અને 2. પણ આ લોકો અવાજ બહુ કરે છે. હમણાં હુઈ જાય થાક છે ને એટલે હજી રમો ને, હજી કલાક રમો, કલાક એટલે રાતે હેરાન ન કરે. હમણાં અંધારું થાવ આપણે અહીંયા બે વસ્તુ ઉપર ફર્સ્ટ ક્લાસ બેસી ગયા છે. બટેકાવડાની વાતો ઓલરેડી થવા મળી છે. આખા સુરતને ખબર છે કે અત્યારે બટેકાવડા બનાવવાના છે, કારણ કે 5 દિવસથી ખાલી એડવર્ટાઇઝ થાય છે કે બટેકાવડા બનાવવાના છે. બને કેવા બને ઈ જોવાનું વાતો બહુ હારી કરી છે. મને તો વીમો છે જરાક. બગડશે કેમ કે આવાજ હોય નો બગડે, જોરદાર બને. અને નો હારા બને તમે એમ કહો પાણી નો અને 5 દિવસ કહેતા હતા 5 દિવસ કહેતા હતા પટ્ટી બનશે, મરચા મળે પટ્ટી બને ને. મરચા પેલા જોયું જ નહીં, ઈ પેલા જોયું જ નહીં. મરચા મળવા જોઈએ ને પેલા. બટેકાવડા બનશે, બટેકાવડા બનશે. ઉખી મઠ રેખડા આપણે કહ્યું હતું ગુપ્ત કાશી રેખડા અને ઠંડી છે ને ધીમે ધીમે પોચી ઠંડી વધતી જાય છે, કારણ કે સામે આ કેમેરામાં પ્રોપર નથી દેખાતું. અને સામે છે ને જેટલા પહાડ છે ને બધા બરફના છે. અહીંથી ક્લિયર દેખાય છે, પણ ધુમ્મસના હિસાબે છે ને કેમેરામાં નથી દેખાતું. એક સેકન્ડ હું બતાવું, જો તમને દેખાય તો. દેખાય છે? હા દેખાય છે. એમ તો થોડા લાઇટ દેખાય છે. ગયા વખત કરતા તો ઓછી છે તોય આ છે એટલે અહીંથી પવન ઠંડો પવન ત્યાંથી છેકતી આવે છે. સમજાણું? રૂમનું ભાડું કહું ને તો ઓનલી ફોર 2000 રૂપિયા, 2000 ઓનલી. 2500 છે, 5000 બગા સોરી 2500 રૂપિયા ભાડું છે, જેમાં જમવાનું અમારું ખુદનું છે. સિઝનના હિસાબે ભાડું ઓછું છે, નકર સિઝનમાં છે ને 10,000 રૂપિયા ભાડું હોય.
એક ટેન્ટનું ખાલી. અને અમને આ વખતે 2500 રૂપિયા મળ્યું છે. અને અત્યારે સિઝન હતી, લાઇટ સિઝન છે ને ઓછી થતી જાય છે અત્યારે. આ લોકોના ટેન્ટે ખાલી પડ્યા છે, 3-4 ટેન્ટ છે ને ખાલી જ પડ્યા છે. એટલા માટે પહેલાં 10,000 કીધા હતા, પછી 5,000માં ડન કર્યું છે. હું છે ગુજરાતીઓ એટલે આપણે થોડુંક ભાવતાલ તો કરવાના છીએ એટલા માટે. એકલા રખડે ને એ પ્રવાસી જીવ. ઓલા વાદ્યમાં ઓલા ઘોડા ને બકરા કેમ રખડતા હોય, ચરવા નીકળ્યા હોય. આપણે પ્રવાસી જીવને પાછા ફોલો કરી લેજો એટલે આવીશ તમને એમ રખડવાની ટીપો આપ્યા શું કરે છે જોઈએ આપણે. પહેલા નંબરમાં હાલો એ બેસ છે આગળ બેટી. હા બેટી, હા બેટી. મેં તો થક ગઈ ભાઈ સાહેબ. નિરાગ શું કરે જો તો જોતો તો બંધ કરી. વાહ ભાઈ વાહ, ટેન્ટ જોઈ લે. આ ઓલા બધા કરતા સારો ટેન્ટ છે. મસ્ત ગોઠવેલું વ્યવસ્થિત. ગરમ છે. વોશરૂમ કેવું છે? ક્યાંથી ખુલે છે? ચલો ભાઈ વોશરૂમ ઓપન કરો ભાઈ. જોઈ શકો છો તમે. વાહ ભાઈ વાહ. ટોયલેટ પેપર સાથે આપ્યું છે. હા નહીં સારું છે. ડિલક્સ કહેતો તે પ્રમાણે ડિલક્સ છે. પાણીનું કેમ છે? ગરમ પાણીની ડોલ ભરી આવવાની ભાઈ નીચેથી. મહેનત કરવી પડશે ગરમ પાણી માટે. બાકી રસોઈ બનવા માંડીશ કમ્પ્લીટ. આ માસ્ટર છે, સુપરવાઇઝર છે, હેલ્પર કે હેલ્પર ખાલી ગોટા જ બનાવવાના. પટ્ટી બનાવવાનો પણ મરચા મળે. મેથી ના મેથી ક્યાં જ કાઢશો? મેથી નથી ને ધાણા નથી. કાંદાના ભજીયા બને જ ને, હું કામ ન બને? હા 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 મસ્ત બનશે. છે આપણી પાસે ગાડીમાં છે કે અહીંયા છે? હા હા એ ક્રિસ્પી બનશે મસ્ત. ગોળ ગોળ સ્લાઈસ કરી દો મને અને મીઠું કરી નાખો ડીશમાં છૂટી. પછી એને છે ને શું કહેવાય ઓલામાં ખાવાનું સીધું પેપરમાં હો ડીશો ને. જોરદાર પ્રિપેરેશન ચાલુ છે. ડિસ્કશન જો ખાલી તમે સાંભળો ડિસ્કશન. ક્રિસ્પીનું ઓલું બનશે, ક્રિસ્પીનું પેલું બનશે. જેટલું આપણી પાસે સાધન સંસાધન ઉપલબ્ધ છે બધું યુઝ કરીને બેટરથી બેટર વસ્તુ બનાવવાનો પ્લાન કરીએ છીએ અમે. સારી વસ્તુ અમે બતાવીશું. હા અને અમે જમી શકીએ. અને જો તો અંદર ખાને અમે કહી દેવું. ભાખરી બગડ છે. આપણે કેવું પણ છેલ્લે જાતા આવીશું ને રસ્તામાં એમ થાય ને હવે રસોઈ બનાવવા નથી. હા ત્યારે કહેવાનું છે. બાકી આવા મસ્ત વડા મળી જાય બીજું શું જોઈએ ભાઈ? કુકરમાં બટેકા વડા. કેટલા આટલા ઘટ છે? કેટલા બનાવ્યા છે? લોટામાં ડોઈ નાખો. હા એ આ નવું છે. ડોઈ નાખો. इसमें मजा आएगा. वो दूसरी आइटम है, किसी के साथ लेने की आइटम है. चटनी के साथ. ગુડ મોર્નિંગ મિત્રો. ફાઇનલી મોર્નિંગના 5:30 વાગ્યા છે અને હું એકલો જ ઉઠ્યો છું, બાકી બધા સૂતા છે. અને પહાડોની મોર્નિંગ અલગ જ હોય એટલા માટે હું અલાર્મ મૂકીને સ્પેશિયલ ઉઠ્યો છું. હોય છે ને પર જંગલ છે ને જંગલ ત્યાં સુધી જઈએ, મસ્ત ટ્રેકિંગ કરીએ એટલે પગ ફ્રેશ થઈ જાય. કારણ કે અત્યારે છે ને કેદારનાથ ઉતરીને આવ્યા એનાથી કાફ્સ ભરાઈ ગયા છે. અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચવામાં 5 વખત ઊભું રહેવું પડ્યું. કારણ કે આપણે ટેવ ના હોય ને પહાડોમાં હાલવાની, અને અહીંના લોકલ વજન સાથે સિંગલ વારમાં ચડી જાય. લાઇટ સન આવે છે હિમાલયની પાછળથી, બહુ મસ્ત વ્યૂ છે. અત્યારે બોલીએ છીએ તો હાફ ચડે છે. ફીલ લાઈક ફેફડા બહાર આવી જશે હમણાં. મિત્રો ક્યારેક અમને એવું ફીલ થાય છે કે આપણી બધાની જિંદગી છે ને કોન્ક્રીટના જંગલોમાં જ વહી જવાની છે. એકચ્યુઅલીમાં દુનિયા શું છે ને એ આપણા સિટીવાળાને ખબર જ નથી કે બહાર શું છે, કેવી લોકો કઈ રીતે જીવે છે. આપણે જે સુખ સુવિધામાં જીવીએ છીએ ને એવી સુખ સુવિધા આ પહાડોમાં કોઈ પાસે નથી. અને એ લોકો એવું સપને પણ નથી વિચાર્યું કે અમને આવું મળશે, આવી સુખ સુવિધા મળશે. અત્યારે અમે પ્રોપર એમ કહેવાય ને કે કુદરતના ખોળે છે. બે બાજુ પહાડ છે અને વચ્ચે ચોપતા છે, અને ચોપતામાં અમે હાલ રોકાણા છીએ. અને તમે આમ થોડીક વાર જ ખાલી મેડિટેટ કરો અથવા થોડીક વાર ખાલી વ્યૂ જોવો ને તોય તમને એમ થાય કે નહીં કંઈક નવી એનર્જી ફીલ થાય. આપણા ગવઢિયા એમ કહેતા
કે જિંદગીમાં એક વખત જાત્રા કરવી જોઈએ. મને એવું લાગે છે કે જાત્રા કરવા પાછળનું મેઇન રીઝન તો આ જ હશે કે તમે લોકો બહાર નીકળો, ઘરની બહાર નીકળો અને જોવો કે હકીકતમાં દુનિયા શું છે. જાત્રાનો મેઇન મતલબ એ જ હશે, મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી. આ નો ડાઉટ ભક્તિ હોઈ શકે છે, પણ ભક્તિની સાથે સાથે નોલેજ પણ હશે કે તમે નીકળો, જોવો શું છે શું નહીં, તો તમને ખબર પડશે. પહેલાના સમયમાં કેવું હતું કે આપણા બાપ દાદાઓ એકને એક ગામમાં આખી જિંદગી પૂરી કરી દેતા. એટલા માટે આ કોન્સેપ્ટ ઋષિમુનિઓ બહાર પાડેલો હશે કે જીવનમાં એક વખત યાત્રા કરવી જોઈએ જેથી તમને મોક્ષ મળે. પણ મને એવું લાગે છે કે મોક્ષ તો ચાલો મળશે જ, પણ તમને દુનિયા જોવાનો પણ એક લાભ મળશે. તો મિત્રો, હવે થોડીક વારમાં અમે ચા પાણી નાસ્તો કરીને ચા ભાખરી ખાઈને એવો પ્લાન છે કે 9 વાગ્યા સુધીમાં ચોપતાથી નીકળી જઈએ. કારણ કે અમે લોકોએ જે વ્યૂ એન્જોય કરવાનું તે કરી લીધું, રિલેક્સ થવાનું તે થઈ ગયું છે. હવે ખોટો ટાઈમ વેસ્ટ કરવા કરતાં બેટર છે કે અમે અત્યારે સગરગાંવ પહોંચી જઈએ. અહીંથી ઓલમોસ્ટ 80 કિલોમીટર છે. હવે સગરગાંવ શું છે એ હું તમને કહું. સગરગાંવથી છે ને રુદ્રનાથનો ટ્રેક ચાલુ થાય છે. જેમ કેદારનાથનો ટ્રેક ગોરીકુંડથી ચાલુ થાય છે, એ જ રીતે રુદ્રનાથનો ટ્રેક સગરગાંવથી ચાલુ થાય છે. અને હાલ ફિલહાલ રુદ્રનાથના ટ્રેક એટલો સોલિડ છે, ટફ પણ છે, અને એના વ્યૂઝ છે ને દર 10 મિનિટે અડધી કલાકે વ્યૂઝ ચેન્જ થાય છે અને બહુ મસ્ત છે, બહુ મસ્ત. અને અમારે પંચ કેદારમાં હજી 3 કેદાર બાકી છે. એમાંથી એક કેદાર રુદ્રનાથ છે એ આ વખતે કરવાના છે, અને કલ્પેશ્વર છે એ મે બી આ ટ્રીપમાં જ થઈ જશે. પણ એક મધમેશ્વર છે એ બાકી રહેશે. તો ઘણા લોકોને એવું હશે કે પંચ કેદાર છે શું? તો પંચ કેદાર એટલે કે જે કેદારનાથ છે ને, કેદારનાથ, ત્યાં ખાલી મહાદેવની પીઠ છે. મહાદેવના પીઠ રૂપી દર્શન છે. તમારે પંચ કેદારના દર્શન કરો ને ત્યારે એવું માનવામાં આવે છે કે તમને મોક્ષ મળે અને મહાદેવના દર્શન થાય. મહાદેવના 5 અલગ અલગ ટુકડા, આપણે ટુકડા તો ન કહેવાય પણ ભાગ, 5 અલગ અલગ ભાગ એ અલગ અલગ જગ્યાએ છે. એમાંથી એક છે કેદારનાથ, તુંગનાથ, કલ્પેશ્વર, મધમેશ્વર અને રુદ્રનાથ. અમારે ઓલરેડી કેદારનાથ થઈ ગયું છે, તુંગનાથ થઈ ગયું છે, રુદ્રનાથ હમણાં 2 દિવસમાં થઈ જશે. કલ્પેશ્વર ડાયરેક્ટ કાર જાય છે, અને મધમેશ્વર ત્યાં ટ્રેક છે. એટલે ખાલી ટ્રેકમાં મધમેશ્વર જ બાકી છે. બાકી 4 કેદારમાં ટ્રેક છે, અને એક કેદાર છે ને એમાં છેક સુધી ગાડી જાય છે. એક વસ્તુ હું તમને બતાવું, હું ગેરંટી મારું છું કે તમે તમારા જીવનમાં બહુ રેર એવા લોકો હશે કે જેને જોયું હશે, અને યંગસ્ટરોએ તો એ પ્રાણી જોયું જ નહીં હોય. હું તમને બતાવું 2 મિનિટ. મારી સામે છે. આપણા સિટીમાં, હું આપણા ગામડામાં, આપણા સૌરાષ્ટ્રમાં પણ હાલ વિલુપ્ત થઈ ગયા છે એ જીવ. અને જોયું હોય તો મને કોમેન્ટ કરજો. અને મને જ્યાં સુધી ખબર છે કે મારા જેવા યંગસ્ટર હશે ને એને કોઈ નહીં જોયું. મેં પણ પહેલી વાર જોયું છે. એક્ઝેક્ટ સામે જો પક્ષીઓનો રાજા દેખાય છે. વધારે નજીક જઈશ ને તો ઉડી જશે. શું છે ખબર પડે છે કોઈને? કોમેન્ટ કરજો જેને ખબર હોય એને. ગીધ છે, ગીધ. અને મેં મારી જિંદગીમાં પહેલી વાર લાઈવ ગીધ જોયા છે. મેં નથી જોયા હકીકતમાં. ગામડામાં જે હતા એ પણ વિલુપ્ત થઈ ગયા છે હાલ ફિલહાલ. અહીંયા કાંઈક જીવ મારેલું લાગે છે. બધા ગીધ ત્યાં પીડા છે, અને કેટલા છે જો. બધા જ્યાં જોવો ને નકરા ગીધ જ છે. અને મેં તો મન ભરીને 1 કલાક જોયું છે. કારણ કે હવે મને નથી લાગતું કે આપણી પછીની પેઢી ગીધને જોઈ શકે. તમે ખાલી વિચાર કરો કે ગીધ જે છે ને, ગીધ એ મહાભારત સમયથી છે. મહાભારત ઇવન રામાયણથી છે. બધાને ખબર છે ઇતિહાસ કે માતા સીતાનું હરણ થતું હતું ત્યારે ગીધોના રાજા જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. હવે અનાદિ કાળથી ગીધનું અસ્તિત્વ છે. પણ માણસે ગીધને અને ગીધ જેવા ઘણા બધા પ્રાણીઓને વિલુપ્ત કરી દીધા છે. જોકે ગીધ હાલ ફિલહાલ વિલુપ્ત થવાની સિચ્યુએશન પર છે. એટલે દુનિયામાં જે ખરાબમાં ખરાબ, એમાં બધાથી ખરાબ હોય ને તો માણસ છે. કારણ કે એકમાત્ર એવું પ્રાણી કે જેણે પર્યાવરણને એટલું બધું નુકસાન પહોંચાડ્યું છે કે એની પેઢીઓ વિલુપ્ત થઈ ગઈ છે. અને ગીધ, હું ગેરંટી મારું, આપણી પેઢી લાસ્ટ, આપણી પછીની પેઢી કદાચ જોશે, અને એની પછીની પેઢી ગીધને જોશે જ નહીં. એના માટે ખાલી ફોટો જ હશે કે આવું કંઈક પ્રાણી હતું.